हेलो स्टूडेंट, नमस्कार। धोरण 10 विज्ञान प्रकरण 14 ऊर्जाना स्त्रोतो प्रश्नोत्तरी नंबर 5। प्रश्नोत्तरी 4ની અંદર એટલે કે પ્રીવિયસ વિડીયોમાં આપણે શું શીખ્યા એને એકવાર યાદ કરી લઈએ। ઊર્જાના સ્ત્રોતોમાં પરંપરાગત ઊર્જા સ્ત્રોત પૈકી પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતમાં અશ્મિભૂત બળતણ વિશે વાત કરી અને અશ્મિભૂત બળતણ કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ વિશે સમજૂતી મેળવી હતી। એ સિવાય બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત એટલે કે સૌર ઊર્જા અને ભૂતાપીય ઊર્જા વિશે પણ સમજ મેળવી હતી। સૌર ઊર્જાની અંદર સૂર્ય કુકર, સોલર વોટર હીટર અને સોલર સેલ વિશે વિગતે સમજૂતી મેળવી હતી। આજે આપણે શું કરવાના છીએ? તો આજે આપણે બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાં પુનઃ પ્રાપ્યમાં સામુદ્રિક ઊર્જા વિશે વાત કરીશું। અહીંયા ગ્રીન કલરની લાઈન જે તમને બતાવી છે એ આજના વિડીયોની રૂપરેખા છે। સામુદ્રિક ઊર્જાની અંદર એના 3 પ્રકારો છે। એક ભરતી ઊર્જા, તરંગ ઊર્જા અને સમુદ્ર તાપીય ઊર્જા, જેની વાત કરીશું। એ સિવાય પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતની અંદર ન્યુક્લિયર ઊર્જા વિશે વાત કરીશું। ન્યુક્લિયર ઊર્જાની અંદર ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનની સમજ મેળવી એના પછી પર્યાવરણીય સમસ્યાઓ ઉપર ચર્ચા કરીશું અને પ્રશ્ન જોઈશું। તો આજના વિડીયોની આપણી આ રૂપરેખા છે। દરિયામાં પવનને કારણે પાણીમાં ચઢાવ આવે છે, જેને ભરતી કહે છે। જ્યારે ઉતારને કારણે દરિયાનું પાણી પાછું ધકેલાય છે, જેને ઓટ કહે છે। આને આપણે ભરતી ઊર્જા તરીકે ઓળખીએ છીએ, જેને ટ્રાઇડલ પાવર અથવા તો ભરતી ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે। આમાં પૃથ્વી અને ચંદ્રની ગતિ ને કારણે જળ સ્તરોમાં તફાવત સર્જાય છે। આ તફાવત ઊર્જા પેદા કરવાની ટેકનોલોજીને જન્મ આપે છે, જેમાં જુદી જુદી બેરેજો દ્વારા એટલે કે ડેમ બાંધીને આ જળ સ્તરોની ટર્બાઇન ફેરવી અને ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે। આ એની જુદી જુદી તકનીક છે, જેમાં જનરેટર ફેરવવામાં આવે છે ટર્બાઇનની મદદથી। આ ઉર્જાના સોર્સ ને ટ્રીડલ પાવર કહે છે। તરંગ ઉર્જા, વેવ્સ એનર્જી, દરિયાના પાણીમાં મોજા આવે છે, કિનારા ઉપર અથડાય છે, એને તરંગ કહે છે। આ તરંગ ઉર્જા તમે જોઈ શકો છો, કિનારા ઉપર આ મોજા ભટકાય છે તરંગ, અને તરંગોના કારણે આ પાણી ડ્રેનેજમાં ઉપર ચડે છે અને આ પાણીમાં રહેલી ગતિ ઉર્જાથી ટર્બાઇન ચલાવી વિદ્યુત પેદા કરવામાં આવે છે। અહીંયા તમે ટર્બાઇનની ગતિ જોઈ રહ્યા છો અને એ ગતિને કારણે જનરેટર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે।
આવા તોફાની મોજા જો આવતા હોય ત્યાં આવા પાવર પ્લાન્ટ ઊભા કરી શકાય છે. બધા દરિયા કિનારા આના માટે અનુકૂળ નથી. તમે આ ચિત્ર જોયું એ દીવા દાંડી છે, એ દરિયા કિનારા પર લગાવવામાં આવે છે. તાપીય ઉર્જા ઉપરનું તાપમાન 25°C, નીચેનું તાપમાન 5°C. °C તફાવત ઉપરના જળસ્તર અને નીચેના જળસ્તર વચ્ચે, જે આવા પ્રોજેક્ટ ઉત્પન્ન કરવા માટેની જરૂરિયાત છે. તાપમાનના તફાવતથી જનરેટર ચલાવી વિદ્યુત પેદા કરવામાં આવે છે. આ પ્લાન્ટને OTEC પ્લાન્ટ, ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ કહે છે. ન્યુક્લિયર એનર્જી, અહીંયા એક મોટા ન્યુક્લિયસને ન્યુટ્રોન કણોનો મારો કરી એકમાંથી બેમાં વિભાજિત કરવામાં આવે છે. ન્યુટ્રોન ભારે ન્યુક્લિયસનું બે ન્યુક્લિયસમાં વિભાજન, એ દરમિયાન ઉર્જા મુક્ત થાય. આ રીતે ચેઇન રિએક્શન ચાલ્યા કરે છે, શૃંખલા પ્રક્રિયા. 2માંથી 4, 4માંથી 8 એમ ક્રમશઃ વધતું જાય છે. ન્યુક્લિયસોમાં તૂટતું જાય છે. આ એનર્જીનો ઉપયોગ કરી ન્યુક્લિયર પાવર રિએક્ટરો તૈયાર કરવામાં આવે છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવે છે જનરેટરની મદદથી. આ ક્રિયા ન્યુક્લિયર વિઘટન. હવે હલકા ન્યુક્લિયસોને ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ તૈયાર કરવામાં આવે છે, જેને ન્યુક્લિયર સંલયન. અહીંયા પુનઃપ્રાપ્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતની આપણે વાત કરવાના છીએ, જેમાં સામુદ્રિક ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જાનો વિગતે અભ્યાસ કરીશું. ક્વેશ્ચન નંબર 1, સામુદ્રિક ઉર્જા એટલે શું? તેના વિવિધ પ્રકારો જણાવો. તો આન્સર, સમુદ્રમાંથી મળતી વિવિધ સ્વરૂપની ઉર્જાને સામુદ્રિક ઉર્જા કહે છે. તેના 3 પ્રકાર છે: ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા. સમુદ્રની અંદર, સમુદ્રના પાણીમાં કે સમુદ્રના પાણીની ગતિમાં કે એના જલસ્તરોની અંદર વિવિધ પ્રકારની ઉર્જાનો સમાવેશ થયેલો છે. આ ઉર્જાનો જુદી જુદી પદ્ધતિઓથી આપણે વિદ્યુત ઉર્જા મેળવવામાં ઉપયોગ કરીએ છીએ. એ પૈકી એક ભરતી ઉર્જા એટલે કે ટાઇડલ એનર્જી, તરંગ ઉર્જા એટલે કે વેવ એનર્જી અને સમુદ્ર તાપીય ઉર્જા એટલે કે ઓશન થર્મલ એનર્જીની ચર્ચા કરવાની છે. તો ત્રણેયને વિગતવાર આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 2, ભરતી ઉર્જા એટલે શું? સમજાવો. તો ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉતાર તથા ચઢાવ આવે છે. આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે. આ ભરતી અને ઓટને કારણે સમુદ્રની સપાટીના જળસ્તરમાં તફાવત ઉદ્ભવે છે. આ તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ભરતી ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરી ટર્બાઇન વડે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે.
આ પ્રકારનો ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. મિત્રો, અહીંયા પૃથ્વી અને ચંદ્રની ગતિને કારણે સમુદ્રના જળસ્તરમાં ઘણી વખતે ઉતાર આવે છે અને ઘણી વખતે ચઢાવ આવે છે. ચઢાવ આવે ત્યારે દરિયાનું પાણી કિનારાથી ખૂબ આગળ ચાલ્યું જાય છે, ઉપર તરફ. દરિયો તોફાની બને છે, એને આપણે ભરતી કહીએ છીએ. જ્યારે ઉતારના કારણે દરિયો સમુદ્રની સપાટીથી અંદર ચાલ્યો જાય છે અને સમુદ્ર શાંત બને છે. આ સમયને ઓટ કહેવામાં આવે છે. દિવસમાં આવું એકવાર કે ઘણીવાર એક કરતાં વધુ વાર થાય છે. અને આ જળસ્તરની મૂવમેન્ટના કારણે સપાટીની અંદર એક તફાવત ઉત્પન્ન થાય છે. આ તફાવતનો આપણે ટર્બાઇન ચલાવવામાં ઉપયોગ કરીએ છીએ. અને આ જે તફાવત છે એમાંથી આપણને ટર્બાઇન ચલાવવા મળતી ઉર્જાને આપણે ભરતી ઉર્જા કહીએ છીએ. વિશ્વમાં બધી જગ્યાએ આવી સાનુકૂળ પરિસ્થિતિ હોતી નથી. જ્યાં પણ શક્ય બને ત્યાં આવા પ્લાન્ટ સ્થાપી વિદ્યુતની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. નંબર 3, તરંગ ઉર્જા એટલે શું તેની સમજૂતી આપો. સમુદ્ર કિનારા નજીક મોજા આવે છે. આ મોજા સાથે સંકળાયેલી ગતિ ઉર્જાને તરંગ ઉર્જા કહે છે. આ ગતિ ઉર્જાનો ઉપયોગ ટર્બાઇન ફેરવવા કરી શકાય અને વિદ્યુત મેળવવામાં આવે છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવન વડે તરંગો રચાય છે. તરંગો જો વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. તરંગ ઉર્જાથી ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. પવનના કારણે દરિયાની સપાટી ઉપર વેવ્સ એટલે કે મોજા રચાય છે. અને આ મોજાની અંદર રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ ટર્બાઇન ફેરવવા કરવામાં આવે છે. એના માટે વિવિધ સંરચનાઓવાળી મિકેનિઝમવાળી સાધન સામગ્રી તૈયાર કરવામાં આવે છે અને વિદ્યુત મેળવવામાં આવે છે. નંબર 3, સમુદ્ર તાપીય ઉર્જા એટલે શું સમજાવો. તો સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીમાં ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. આમ તાપમાનનો તફાવત ઉદ્ભવે છે. આના કારણે જે ઉર્જા નિર્માણ પામે છે તે સમુદ્ર તાપીય ઉર્જા કહેવાય છે. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવા થાય છે. જો સપાટી પર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલ પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20°C કે તેથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે, જેને ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ કહે છે. એટલે કે એને OTEC તરીકે ઓળખવામાં આવે છે. એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હૂંફવાળા પાણીનો ઉપયોગ થાય છે. આ પ્રવાહીની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇન ચલાવી શકાય છે અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. સમુદ્રમાં ઊંડે રહેલા ઠંડા પાણીને પંપ કરીને ઉપર લાવીને તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે છે. મિત્રો, અહીંયા સમજ્યા ને તમે કે દરિયાની ઉપરની સપાટી અને 2 કિલોમીટર ઊંડી સપાટીમાં તાપમાનમાં ફેરફાર હોય છે. અને જો આ ફેરફાર 20°C કરતાં વધુ હોય તો આવી જગ્યાએ આવા પાવર પ્લાન્ટ OTEC પાવર પ્લાન્ટ વડે વિદ્યુત મેળવવામાં આવે છે. આ 3 પ્રકારો સામુદ્રિક ઉર્જાના હતા. હવે
પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે ન્યુક્લિયર ઉર્જા સ્ત્રોતની સમજ મેળવીએ. તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ન્યુક્લિયર ઉર્જા મેળવવાની રીતો જણાવો. ક્વેશ્ચન 5. ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ન્યુક્લિયર ઉર્જા મેળવવાની રીતો જણાવો. અહીંયા આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ન્યુક્લિયર ઉર્જાની વાત હવે કરીશું. ક્વેશ્ચન છે ન્યુક્લિયર ઉર્જા એટલે શું? આન્સર કરીશું. કોઈ ભારે તત્વોના ન્યુક્લિયસને તોડવાથી કે હલકા તત્વોના ન્યુક્લિયસને જોડવાથી જે ઉર્જા ઉદ્ભવે તેને ન્યુક્લિયર ઉર્જા કહે છે. આને મેળવવાની બે રીતો છે. નંબર 1 ન્યુક્લિયર વિખંડન અને 2 ન્યુક્લિયર સંલયન. ભારે ન્યુક્લિયસને તોડવાની ક્રિયાને આપણે ન્યુક્લિયર વિખંડન કહીએ છીએ અને હલકા તત્વોના ન્યુક્લિયસને જોડવાની ક્રિયાને આપણે ન્યુક્લિયર સંલયન કહીએ છીએ. ચાલો એને વિગતવાર સમજીએ. તો ક્વેશ્ચન નંબર 6. ન્યુક્લિયર વિખંડન વિશે સમજૂતી આપો અથવા ટૂંક નોટ લખો. ન્યુક્લિયર વિખંડન યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. જ્યારે ન્યુક્લિયસ તૂટે છે ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. જો બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતો મૂળ ન્યુક્લિયસનું દર વધારે હોય તો જ આવું થાય છે. આવું થાય છે એટલે કે ઉર્જા મુક્ત થાય છે. એટલે ઉર્જા મુક્ત થવા માટેની અહીંયા શું શરત છે? તો જો બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો કરતો મૂળ ન્યુક્લિયસનું દર વધારે હોય તો જ ઉર્જા ઉત્પન્ન થાય છે. ચાલો એને એક આકૃતિ સ્વરૂપે આપણે સમજી લઈએ. અહીંયા યુરેનિયમ જેવું ભારે તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 92 છે અને એનો પરમાણુ દળાંક 235 છે. યુરેનિયમ 92-235, યુરેનિયમ 92-238, યુરેનિયમ 92-239 આ બધા યુરેનિયમના જુદા જુદા સમસ્થાનિકો છે. અહીંયા યુરેનિયમના પરમાણુ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. ત્યારે આ યુરેનિયમ 92-235માંથી 92-236માં રૂપાંતરિત થાય છે. એટલે કે એના દળમાં થોડોક વધારો થાય છે. પરિણામે એનું ન્યુક્લિયસ અનબેલેન્સ બને છે અને એ બે ટુકડામાં વિભાજિત થઈ જાય છે. અહીંયા આપણે એ બંને ટુકડાઓને એ અને બી એવા બે ન્યુક્લિયસો બતાવ્યા છે. 2માંથી આગળ 4, 4માંથી આગળ 8 એમ શૃંખલા પ્રક્રિયા ચાલે છે, જેને આપણે ચેઇન રિએક્શન અથવા સાંકળ પ્રક્રિયા પણ કહી શકીએ. અહીંયા શું પરિસ્થિતિ થાય છે? તો યુરેનિયમનું દળ 236 AMU ગણી લઈએ અને એ અને બીનું કુલ દળ જો આપણે ધારી લઈએ કે અહીંયા ધારો કે A + B 233 AMU થાય છે અને મૂળ ન્યુક્લિયસનું દળ 236 છે. એટલે નિપજ અને પ્રક્રિયકોના દળનો તફાવત એટલે કે ડેલ્ટા M શોધીએ, જેને આપણે દળ ક્ષતિ તરીકે ઓળખવાના છે. તો અહીંયા 236 - 233 બરાબર 3 AMU મળે છે. અહીંયા 3 AMU જેટલું દળ શું થાય છે? ક્ષય પામે છે. એટલે એને દળ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ દળનું આઈન્સ્ટાઈનના સૂત્ર E = Δ mc² મદદથી ન્યુક્લિયર ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે મદદથી એટલે કે એની મદદથી ગણી શકાય છે કે એટલી ઉર્જા મુક્ત થાય
છે. અહીંયા ઈનો મતલબ ઉર્જા, ડેલ્ટા એમનો મતલબ દળનો તફાવત અને સીનો મતલબ છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. અહીંયા ડેલ્ટા એમની કિંમત અને સીની કિંમત મૂકવામાં આવે તો ઈની કિંમત આપણે મેળવી શકીએ છીએ, જે આપણી ન્યુક્લિયર ઉર્જા છે. સમજાઈ ગઈ વાત? તો મિત્રો એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો કે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો દળ ક્ષતિ થવી જોઈએ. પછી એ ન્યુક્લિયર વિખંડન હોય કે ન્યુક્લિયર સંલયન હોય. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતો 10 મિલિયન ગણી વધારે હોય છે. એક યુરેનિયમનું પરમાણુ બાળવામાં આવે તો કાર્બનના એક પરમાણુના દહન કરતાં 10 મિલિયન ગણી વધારે ઉર્જા મળે છે. કેટલી મોટી ઉર્જા મળે છે! એનો મતલબ કે આ ઉર્જાનો ખૂબ મોટો પાવરફુલ સ્ત્રોત છે. વિદ્યુત ઉત્પાદન માટે તૈયાર કરેલા ન્યુક્લિયર રિએક્ટરોમાં વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થાય છે. મુક્ત થતી આ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા અને વરાળનો ઉપયોગ ટર્બાઇન ચલાવવા કરવામાં આવે છે, જેનાથી જનરેટર વડે વિદ્યુત પેદા કરાય છે. સમજાઈ વાત? કે સૌ પ્રથમ ન્યુક્લિયર બળતણ એટલે યુરેનિયમ જેવા ન્યુક્લિયર બળતણમાંથી ઉર્જા મુક્ત થાય એનું વરાળમાં રૂપાંતરણ કરી અને વરાળનું રૂપાંતરણ ટર્બાઇન ચલાવવા કરી અને વિદ્યુત પેદા કરી શકાય છે. એટમ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બ આ પ્રક્રિયા આધારિત છે. એટલે કે ન્યુક્લિયર વિખંડન આધારિત એટમ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બ રચાયેલા છે. હવે ન્યુક્લિયર સંલયન. તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શું છે? ન્યુક્લિયર સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની ક્રિયા. તેમાં મુખ્યત્વે હાઇડ્રોજન કે હાઇડ્રોજનના સમસ્થાનિકો ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. અહીંયા ડ્યુટેરિયમને H2 કે D2 વડે, ટ્રિટિયમને H3 કે T3 વડે દર્શાવવામાં આવે છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. એક સાદો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. સાદા હાઇડ્રોજનને H1, ડ્યુટેરિયમને H2 અને ટ્રિટિયમને H3 વડે દર્શાવવામાં આવે છે. અહીંયા 1, 2 અને 3 એ અનુક્રમે સાદો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના પરમાણુય દળ છે. આ ત્રણેય સમસ્થાનિકોનો પરમાણુ ક્રમાંક તો 1 છે. સમસ્થાનિકોની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ એમના પરમાણુ દળ અલગ અલગ હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહે છે. અહીંયા ડ્યુટેરિયમને D2 અને ટ્રિટિયમને T3 વડે પણ દર્શાવવામાં આવે છે. અહીં ડ્યુટેરિયમના 2 ન્યુક્લિયસને જોડીને એટલે કે સંલયન કરીને હિલિયમનું ન્યુક્લિયસ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. મિત્રો અહીંયા નોંધ કરજો, 2 હિલિયમનું કુલ દળ 4 AMU થશે, જ્યારે બનતા નવા ન્યુક્લિયસ હિલિયમનું દળ 3 AMU થશે. અહીંયા પણ 1 AMUની દળ ક્ષતિ થાય છે, જેનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયામાં સાથે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, જે આગળની રિએક્શનો માટે મારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાની આકૃતિમાં જોઈએ તો ડ્યુટેરિયમના 2 ન્યુક્લિયસને 10⁷ કેલ્વિન જેટલું આશરે તાપમાન આપવાથી
અને મિલિયન પાસ્કલ દબાણ આપવાથી એમનું સંલયન થઈને હિલિયમનો પરમાણુ નિર્માણ પામે છે અને થોડાક ન્યુટ્રોન મુક્ત થાય છે. અહીંયા મૂળ ન્યુક્લિયસનું ટોટલ દર 4 AMU થશે, જ્યારે નિપજ ન્યુક્લિયસનું દર 3 AMU થશે. એ વાત આપણે સમજી લીધી છે. અહીંયા દળ ક્ષતિ પણ સમજી લીધી છે. આઇન્સ્ટાઈનના સૂત્ર અનુસાર આ ક્રિયામાં વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. એટલે કે જે દળ ક્ષતિ થાય છે એ વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત કરે છે. તેનું કારણ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસોના દળ કરતાં નિપજ ન્યુક્લિયસનું દળ થોડુંક ઓછું હોય છે. અંતે તો દળમાં તફાવત ઉત્પન્ન થાય છે. આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સૂર્ય અને અન્ય તારાઓમાં ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે સૂર્ય અને ચંદ્રમાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે અને એટલે જ એ સતત ઉર્જા આપે છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો કે મિલિયન ડિગ્રી જેટલું તાપમાન જરૂરી છે અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. આ બંને શરતો પૂર્ણ થાય તો જ હલકા ન્યુક્લિયસો સંલયન પામીને ભારે ન્યુક્લિયસ તૈયાર કરે છે. હાઇડ્રોજન બોમ્બ બનાવવાની ક્રિયા થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. હાઇડ્રોજન બોમ્બનું નિર્માણ પણ આ જ ન્યુક્લિયર સંલયનના પ્રકાર પર આધારિત છે, જેને થર્મોન્યુક્લિયર સંલયન તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગઈ વાત મિત્રો? ખૂબ જ અગત્યની ચર્ચા તમે સમજ્યા છો. હવે આ ન્યુક્લિયર ઉર્જાનો આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે ઉપયોગ તો કરવા લાગ્યા છીએ, પરંતુ એ ઉર્જાના કારણે ઘણા બધા ભયસ્થાનો ઉદ્ભવ્યા છે. સજીવ સૃષ્ટિ માટે અને પર્યાવરણ માટે ખતરારૂપ બાબતો છે. શું છે એ બાબતો? એને ક્વેશ્ચન નંબર 8માં સમજીએ. ન્યુક્લિયર ઉર્જા વાપરવાના ભયસ્થાન જણાવો, અથવા તો ન્યુક્લિયર ઉર્જા વાપરવાની મર્યાદાઓ જણાવો. તો ન્યુક્લિયર પાવર રિએક્ટરોમાં વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હાનિકારક વિકિરણોનું સર્જન કરે છે, જે સજીવ સૃષ્ટિ માટે જોખમી છે. ન્યુક્લિયર ઈંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ યોગ્ય જ ન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ન્યુક્લિયર રિએક્ટરોમાંથી આકસ્મિક વિકિરણ વિખેરાવાનો ભય રહે છે, એટલે કે લીકેજ થવાનો ભય રહે છે. આ વિકિરણો લીકેજ થાય તો એ પર્યાવરણને નુકસાન કરે છે, સજીવ સૃષ્ટિને નુકસાન કરે છે, ચામડીના કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય છે, વગેરે વગેરે ઘણું બધું ઉત્પન્ન થાય છે સમસ્યાઓ. ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્ર રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે. આ મહત્ત્વનો ભય છે મિત્રો, કે હાઇડ્રોજન બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ કે એટમ બોમ્બ જે બન્યા છે એ ન્યુક્લિયર શસ્ત્રો છે. જો એ કોઈ દિવસ ઉપયોગમાં લેવાઈ ગયા તો એ માનવજાત માટે મોટો અને સજીવ સૃષ્ટિ માટે મોટો ભય બની રહે છે. આવા ભય સ્થાનો આ ઉર્જા વાપરવાના રહેલા છે. ક્વેશ્ચન નંબર 9. ઉર્જાની વધતી જતી માંગથી પર્યાવરણીય અસર શું છે? આપણે બધા બેફામ ઉર્જાનો ઉપયોગ તો કરવા લાગ્યા છીએ, પરંતુ આ ઉર્જાના વપરાશથી પર્યાવરણ પર શું અસર થશે? આ અસરને ઓછી કરવા માટે આપણે શું કરી શકીએ? તો ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો? આન્સર જોઈએ. કઈ અસરો જોવા મળે છે? પહેલાં તો પર્યાવરણીય અસરો. તો ઉર્જાની માંગ દિવસે દિવસે વધતી જાય છે. કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ પર્યાવરણ પર વધારે કે ઓછા પ્રમાણમાં હાનિકારક અસર કરે છે. ઉદાહરણ તરીકે અશ્મિભૂત બળતણ વાયુ પ્રદૂષણ કરે છે. કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ થાય છે. તેના દ્વારા ગ્રીનહાઉસ અસર, એસિડ વર્ષા વગેરે અસરો સર્જાય છે. બીજી,
પાણીની સ્થિતિ ઉર્જામાંથી વિદ્યુત ઉત્પાદન માટે બંધ બાંધવા મોટા નિવસન તંત્રનો નાશ થાય છે. ઘણી બધી સજીવ સૃષ્ટિ નાશ પામે છે. રોકાયેલા પાણીમાં આ સજીવ સૃષ્ટિમાંથી મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓ પેદા થાય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે. તો આ છે પર્યાવરણીય સમસ્યાઓ. હવે અથવા પર્યાવરણીય અસરો, એનો ઉપાયો શું છે? તો ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો શું છે? તો નંબર 1, વ્યક્તિગત વાહનોનો દૈનિક ઉપયોગ ઘટાડી શકાય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો. વ્યક્તિગત ગાડી બાઇક ફેરવવા કરતાં સરકારી બસનો ઉપયોગ કરવો. એક જ બસની અંદર ઘણા વ્યક્તિઓ મુસાફરી કરી શકે છે, તો પ્રાઇવેટ વાહનોનું બળતણ બચાવી શકાય. નંબર 2, પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો. 3, પર્યાવરણમાંથી ઓછા નુકસાનકારક બળતણ સીએનજી, બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવો. નંબર 4, જ્યારે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા અને અન્ય વીજ ઉપકરણોનો પ્રવાહ બંધ રાખવો. આથી કરીને ઉર્જાની બચત થાય. સૌર કુકર, સોલર વોટર હીટરનો ઉપયોગ વધુ કરવો. 6, ટ્રાફિક સિગ્નલ પાસે લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું. આવા ઘણા ઉપાયો આપણે વિચારી શકીએ અને અમલમાં મૂકી શકીએ અને ઉર્જાની વપરાશ ઓછી કરી શકીએ, પર્યાવરણ બચાવી શકીએ, પૃથ્વી બચાવી શકીએ. આપણી આગામી પેઢી માટે આપણે સુરક્ષિત અને સ્વચ્છ પૃથ્વી પૂરી પાડી શકીએ. સમજાઈ ગઈ વાત મિત્રો?